પિટ્યુટરી ગ્રંથિને ગ્રંથિઓની મહારાણી એટલે કે માસ્ટર ગ્લેન્ડ કેમ કહેવામાં આવે છે? એનસીઆરટી મુજબ આ ગ્રંથિ મગજના નીચેના ભાગમાં સેલા ટર્સિકા નામની અસ્થિ ગુહામાં આવેલી હોય છે. તે નાનકડા દંડ જેવી રચના જેને ઇનફંડિબુલમ કહેવાય છે તેનાથી હાઇપોથેલેમસ સાથે જોડાયેલી હોય છે. પિટ્યુટરીના મુખ્ય ભાગો. રચનાની દ્રષ્ટિએ પિટ્યુટરી ગ્રંથિ બે ભાગોમાં વહેંચાયેલી છે, એડિનોહાઇપોફાઇસિસ અને ન્યુરોહાઇપોફાઇસિસ. એડિનોહાઇપોફાઇસિસના પણ આગળ બે ભાગ પડે છે, પાસ ડિસ્ટાલિસ અને પાસ ઇન્ટરમીડિયા. અહીં એક વાત યાદ રાખો, મનુષ્યમાં પાસ ડિસ્ટાલિસ અને પાસ ઇન્ટરમીડિયા એકબીજા સાથે જોડાયેલા હોય છે. પાસ ડિસ્ટાલિસના અંતઃસ્રાવ અને તેના કાર્યની વાત કરીએ તો પાસ ડિસ્ટાલિસને સામાન્ય રીતે અગ્ર પિટ્યુટરી કહેવાય છે. તેમાં મુખ્ય 6 અંતઃસ્રાવો સ્ત્રાવ પામે છે. સૌથી પહેલું છે ગ્રોથ હોર્મોન. તે શરીરના સ્નાયુ અને હાડકાનો વિકાસ કરીને શરીરની વૃદ્ધિ પ્રેરે છે. જો કોઈ કારણસર વધુ પડતો ગ્રોથ હોર્મોન સ્ત્રાવ પામે તો મહાકાયતા એટલે કે જાયજન્ટિઝમ નામની પરિસ્થિતિ સર્જાય છે, જેમાં મનુષ્યનું કદ અસામાન્ય થઈ જાય છે. અને જો કોઈ કારણસર ઓછો સ્ત્રાવ પામે, પૂરતો સ્ત્રાવ ન પામે તો તેનું કદ નાનું રહી જાય છે, જેને વામનતા, ડ્વાર્ફિઝમ અથવા તો ઠીંગણાપણું કહેવામાં આવે છે. પુખ્ત મનુષ્યમાં વધારે પડતા ગ્રોથ હોર્મોનના કારણે એક્રોમેગેલી નામની પરિસ્થિતિ સર્જાય છે, જેમાં મનુષ્યના જડબા અને ઉપાંગોના કદ વધી જાય છે. બીજો હોર્મોન છે PRL, પ્રોલેક્ટિન, જેને મેમોટ્રોપિક અથવા તો લ્યુટોટ્રોપિક હોર્મોન પણ કહેવામાં આવે છે. આ અંતઃસ્રાવનું મુખ્ય કાર્ય સ્તન ગ્રંથિનો વિકાસ અને તેમાં દૂધનું નિર્માણ. ત્યાર પછીનો અગત્યનો અંતઃસ્રાવ છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH. થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજીને તેમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ પ્રેરે છે. એના પછી ACTH, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. એડ્રિનલ કોર્ટેક્સ એટલે કે એડ્રિનલ બાયકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ્સ નામના સ્ટીરોઇડ અંતઃસ્રાવને મુક્ત કરવા માટે ઉત્તેજિત કરે છે. ત્યાર પછીના બે અંતઃસ્રાવ છે LH અને FSH. આ બંનેને સંયુક્ત રીતે ગોનેડોટ્રોપિન્સ કહેવામાં આવે છે, કારણ કે તે ગોનાડ્સ એટલે કે જનનપિંડની અંતઃસ્રાવી પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. નર અને માદામાં બંનેમાં તેના કાર્યો અલગ અલગ છે. નરમાં LH એન્ડ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજે છે અને FSH શુક્રકોષ જનનની પ્રક્રિયાને નિયંત્રણ કરે છે. જ્યારે માદામાં LH સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાંથી અંડપાત કરાવે છે અને કોર્પસ લ્યુટિયમની જાળવણી કરે છે, જ્યારે FSH અંડપુટિકાઓની વૃદ્ધિ પ્રેરે છે. હવે વાત કરીએ એડિનોહાઇપોફાઇસિસના બીજા ભાગ પાસ ઇન્ટરમીડિયા એટલે કે મધ્ય પિટ્યુટરીની, જે માત્ર એક જ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH. MSH આપણા શરીરના મેલેનોસાઇટ કોષો પર કામ કરે છે અને તેને મેલેનિન રંજક દ્રવ્યનું નિર્માણ કરવા માટે પ્રેરિત કરે છે. પિટ્યુટરીનો બીજો મુખ્ય ભાગ એટલે ન્યુરોહાઇપોફાઇસિસ, જેને પાર્સ નર્વોસા, ગુજરાતીમાં પશ્વ પિટ્યુટરી પણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, આ ભાગ પોતે કોઈ અંતઃસ્રાવનું સંશ્લેષણ કરતો નથી, પરંતુ હાઇપોથેલેમસમાંથી સ્રાવ પામતા બે અંતઃસ્રાવોનું સંગ્રહ અને સ્રાવ કરે છે. પહેલો અંતઃસ્રાવ છે ઓક્સિટોસિન. તે આપણા શરીરના લીસા સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે. પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે અને પ્રસૂતિ બાદ સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્રાવ પણ પ્રેરે છે. બીજો અંતઃસ્રાવ છે વાસોપ્રેસિન, જેને ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન પણ કહેવામાં આવે છે. તે મૂત્રપિંડ નલિકામાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટના પુનઃશોષણને ઉત્તેજે છે, જેથી મૂત્ર દ્વારા પાણીનો વ્યય અટકે છે. ADHની ઉણપથી ડાયાબિટીસ ઇન્સિપિટસ થાય છે, જેમાં મૂત્રમાં પાણીનો અને ઇલેક્ટ્રોલાઇટનો વધુ પડતો વ્યય થાય છે. જો તમને NCERTનો આ ટોપિક ક્લિયર થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.